હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ. આપણી ચેનલ ઉપર વેકેશનનું ગણિત નામની એક જોરદાર બેઝિક મેથ્સ માટેની સિરીઝ ચાલી રહી છે, જેમાં આપણે ભાગ 7 આવી ગયા છે. બરોબર, જેમાં આજે આપણે જોવાના આપણે જે આ સિરીઝ ચાલી રહી છે એ સિરીઝની અંદર જે ગણિતના વિડીયો જોઈ રહ્યા છે એ બેઝિક મેથ્સના વિડીયો છે કે જે તમને તમારી જો સ્કોલરશિપ માટેની ગવર્મેન્ટ તરફથી જે સ્કોલરશિપ માટેની એસએસસી, પીએસસી, એનએમએસ, જ્ઞાન સાધના સ્કોલરશિપ અને બીજું કે દરેક ધોરણના વિદ્યાર્થીઓ માટે દરેકને કામમાં આવે એ રીતનું જે બેઝિક મેથ્સના વિડીયો છે એ વિડીયો આપણે આની અંદર આ સિરીઝની અંદર કવર કરી રહ્યા છે. અને એમાં આજે આપણે અપૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકી જોવાના છે. હવે જો આનાથી આગળના એક વિડીયોની અંદર આપણે અપૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકી જોયા હતા, પણ એ માત્ર બે સંખ્યાના હતા. કેટલી સંખ્યાના? બે સંખ્યાના હતા. આજે જે આપણે વિડીયો જોવાના છીએ એ કુલ ત્રણ અપૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકી જોવાના છે. બરોબર, એટલે આજનો વિડીયો તમારા માટે એકદમ ઇમ્પોર્ટન્ટ છે. બરોબર, જુઓ, સૌથી પહેલા આપણે જોઈએ કે ભાઈ આપણે કીધું તમને આગળ એમ જ કે આજે જે વિડીયો જોવાના છે અપૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકીમાં, એમાં આપણે ત્રણ સંખ્યાના અંકો, જો ત્રણ અંકોની જે સંખ્યા છે 2/3 વત્તા 5/7 વત્તા 1/5, આમ ત્રણ અપૂર્ણાંક સંખ્યાનો સરવાળો કે બાદબાકી કરવાનો હોય ત્યારે શું કરવું એ આજે આપણે શીખવાના છીએ. બરોબર, સ્ટેપ બાય સ્ટેપ શીખવાનો પ્રયત્ન કરીશું. ધ્યાન આપજો. સૌથી પહેલા કે આપણે જે તમને પહેલા વિડીયોની અંદર જે શીખવાડ્યું હતું, જે વિદ્યાર્થીઓ પહેલો વિડીયો કદાચ ના જોયો એ લોકો જોઈ લેજો. બરોબર છે, તો એ તમને ખૂબ જ ઉપયોગી થશે. હવે જો આપણે એક વસ્તુ કીધી હતી કે જ્યારે આપણે અપૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકી કરવા હોય ત્યારે સૌથી પહેલા શું ચેક કરવાનું કે છેદ સરખા હોવા જોઈએ. શું સરખા હોવા જોઈએ? છેદ સરખા હોવા જોઈએ. જો અપૂર્ણાંક સંખ્યાઓના છેદ સરખા હોય તો એમનો સરવાળો બાદબાકી ઈઝીલી થઈ જાય. એક્ઝામ્પલ તમને ફરીથી બતાવી દઉં કે 2/3 વત્તા 1/3 વત્તા 5/3. ધ્યાન આપજો. તો અહીંયા જુઓ, આ અપૂર્ણાંક ત્રણ અપૂર્ણાંક સંખ્યા જેમના છેદ કેવા છે? સરખા. જો છેદ સરખા હોય તો છેદ એમનો એમ આવે, ખાલી અંશનો સરવાળો થાય. 2 ને 1 3 અને 5 ને 3 8, તો કેટલો જવાબ આવશે? 8/3 જવાબ આવે. ક્લિયર છે કે નહીં? પણ આવું ક્યારે બને કે જ્યારે છેદ સરખા હોય ત્યારે. પણ જો છેદ સરખા ના હોય ત્યારે શું? તો આપણે કીધું હતું કે અપૂર્ણાંક સંખ્યાનો સરવાળો બાદબાકી કરવા માટે છેદ સરખા જોઈએ. જો છેદ સરખા ના હોય તો પછી આપણે છેદ સરખા કરવા પડે. તો અહીંયા જુઓ, આપણે જે સંખ્યા જોઈ અહીંયા સ્ક્રીન ઉપર જોઈએ છે એમાં અહીંયા જો છેદ પહેલા 3 છે, પછી 7 છે અને પછી 5. એનો મતલબ કે છેદ સરખા નથી. તો છેદ સરખા કરવા માટે શું કરવાનું? તો આપણે કીધું હતું કે ભાઈ જો અપૂર્ણાંક સંખ્યાના છેદ સરખા ના હોય તો છેદ સરખા કરવા માટે જેટલા છેદ હોય, અહીંયા 3 છેદ છે તો ત્રણેયનો શું કરવો પડે? લસા લેવો પડે. તો સૌથી પહેલા આપણે ત્રણેય સંખ્યાનો શું લઈ લઈશું? લસા. તો જુઓ, 3 એકા 3, 7 અને 5 એમના એમ. આગળ જોઈએ 7 એકા 7 અને 5 એમના એમ. આગળ જોઈએ 5 એકા 5. બરોબર, બધે એક એક આવી, એનો મતલબ કે આપણો લસા પૂરો. હવે આ જે સંખ્યા મળી એમનો શું કરવાનો? ગુણાકાર. શું મળ્યું આપણને? 3 ગુણ્યા 7 ગુણ્યા 5. બરોબર છે, તો 7 પંચા 35 અને 35 દુ 7 તારી 21, 21 પંચા 105 અને 35 કેટલા થશે? 105 થશે. કેટલા થશે? 105. તો એનો મતલબ કે આપણો જે છેદ હતો 3, એમનો લસા કેટલો આવ્યો? તો એમનો લસા આવ્યો 105. એનો મતલબ કે આપણે સૌથી પહેલા કીધું હતું કે છેદ સરખા ન હોય તો શું કરવાનો? ત્રણેયનો છેદનો લસા લઈને શું કરવાના? છેદ સરખા કરવાના. તો ત્રણેયનો લસા લઈએ તો કેટલો જવાબ મળ્યો? 105. તો હવે ત્રણેયનો છેદ આપણે બનાવી દીધો 105. હવે શું કરવાનું? તો ધ્યાન આપો કે છેદ હતો 3, 7 અને 5 અને આપણે બનાવી દીધો 105. એનો મતલબ 3 ને કેટલા વડે? 3 માંથી કેટલા બનાવી દીધા? 105. ઘણા વિદ્યાર્થીઓને અહીંયા પ્રોબ્લેમ પડતી હોય તો હું તમને બતાવું કે ભાઈ અહીંયા આપણી પહેલી સંખ્યા કેટલી હતી? તો કે સર 2/3 હતા. હવે ધ્યાન આપો, એમાંથી મેં નવી સંખ્યા બનાવી, એનો છેદ કેટલો આવી ગયો? તો કે સર 105. એનો મતલબ મેં 3 માંથી કેટલા બનાવી દીધા? તો કે સર તમે બનાવી દીધા 105. એનો મતલબ 3 ને કેટલા વડે ગુણ્યા? તો 105 થયા. છેદ 3 માંથી 105 બનાવી દીધો. તો 3 ને કેટલા વડે ગુણીએ તો 105 થાય? તો જુઓ, અહીંયા 3 ને ભૂલી જાઓ તો 7 પંચા 35. એનો મતલબ 3 ને 35 વડે ગુણ્યા. કેટલા વડે ગુણ્યા? 3 ને 35 વડે ગુણ્યા ત્યારે શું થયું? તો કે ત્યારે 105 થયા. તો બસ આપણને ખબર છે સમઅપૂર્ણાંકમાં કેવું હોય કે નીચે જેટલા વડે ગુણે એટલા ઉપર વડે ગુણો. જો નીચે 35 વડે ગુણવાથી 105 છે તો ઉપર કેટલા વડે ગુણો આપણે?
35 વડે જ ગુણવા પડે, નીચે જેટલા વડે ગુણો એટલા ઉપર વડે, તો ઉપર થશે 35 દુ 70, તો અહીંયા જે 2 ની જગ્યાએ આપણો નવો અંશ કેટલો થઈ જશે 70. 3 ને આપણે 35 વડે ગુણ્યા તો ઉપર પણ 35 વડે ગુણી દીધા. એવી જ રીતે હવે જુઓ 7 ને કેટલા વડે ગુણીએ તો 105 થાય, તો 7 ને કેટલા વડે ગુણીએ તો 105 થાય, તો 7 ને 5 તારી 15, 15 વડે 15 સીધા 105, 15 વડે ગુણીએ તો 105 થાય, તો ઉપર એ 15 વડે ગુણવા પડે, તો 15 પંચા 75, તો અહીંયા આવશે 75. 5 ને કેટલા વડે ગુણીએ તો 105 થાય, તો 7 તારી 21, 21 પંચા 105, તો ઉપર પણ 21 વડે ગુણવા પડે, તો અહીંયા આવશે +21. એનો મતલબ શું? છેદનો લસા લો એટલે છેદ સરખો થઈ જશે ત્રણેયનો, જે લસા આવે આપણો છેદ. હવે છેદને કેટલા વડે, જૂનો છેદ હતો એને કેટલા વડે ગુણીએ તો આ 105 મળે, તો છેદને જેટલા વડે ગુણીએ આપણે એટલા જ આપણે અંશમાં ગુણવા પડે, તો 3 ને 35 વડે ગુણ્યા તો ઉપર એટલા વડે ગુણો. એવું 3 એ 3 માં જેટલું છેદને જેટલા વડે ગુણ્યા એટલા ઉપર વડે ગુણ્યા અને આપણને નવા અંશ મળ્યા. હવે એ લોકોનું શું કરો? સરવાળો કરો. 5 ને 1 6, તો આપણે એકમનો અંક આવશે 6. 7 દુ 14, 15 16, કેટલા આયા? 16 આયા, બરોબર. અને નીચે આવશે 105. તો બસ આપણો જવાબ. શું કર્યું? છેદ સરખા કર્યા, લસા લીધો, નીચે જેટલા વડે ગુણ્યા એટલા ઉપર વડે ગુણ્યા અને અંશોનો શું કરી દીધો? સરવાળો. ક્લિયર છે કે નહીં? હજી તો આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ. જો આપણે એક દાખલો જોયો, હજુ કોઈને પહેલા દાખલામાં કન્ફ્યુઝન હોય તો અહીંયા ક્લિયર થઈ જશે. જુઓ બીજો દાખલો જોઈએ કે આપણે કીધું છેદ સરખા હોવો જોઈએ ને, છેદ સરખા કરવા માટે આપણે શું કરવાનું કે ભાઈ છેદનો લસા લેવાનો. તો અહીંયા જુઓ 7 8 અને 16 નો આપણે શું લઈ લઈએ? લસા લઈ લઈએ. તો ચલો 7 એકા 7, તો 8 અને 16 એમને એમ 2 વડે ભાગાકાર કરો, 2 ચોક 8, 2 અઠા 16, 2 દુ 4, 2 ચોક 8, બરોબર છે. 2 એકા 2, 2 દુ 4, ચલો. અને અહીંયા કેટલા વધ્યા? તો કે 2 એકા 2. તો આપણો લસા કેટલો આવ્યો? તો જુઓ 7 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 4 વખત 2 છે. ધ્યાન આપજો, 4 વખત 2 છે. એનો મતલબ કે અહીંયા આપણે 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 અને 16 સીતા 16 6 નું 16 સીતા 112, એટલે જવાબ કેટલો આવશે? જે લસા છે એ લસા કેટલો આવશે? લસા આવશે તમારો 112. ક્લિયર છે કે નહીં? તો આપણે શું કરવાનું કે ભાઈ સર જો આવી રીતે 2 થી વધારે હોય તો સેમ પેટર્ન, બરોબર. 2 અપૂર્ણાંક સંખ્યા હોય તો તમને આપણે પહેલા વિડીયોમાં શીખવાડી રીતે, પણ 2 થી વધારે જેમ કે 3 4 5 એટલી સંખ્યા હોય તો સૌથી પહેલા છેદ સરખાવ કરવા માટે આપણે છેદનો શું લઈ લેવાનો? તો કે સર છેદનો લસા લઈ લેવાનો. આ જે લસા આવ્યો, ધ્યાન આપો, જો સ્ટેપ બાય સ્ટેપ તમને મેં પહેલું સ્ટેપ શીખવાડ્યું ભાઈ છેદનો લસા લેવાનો, તો એ ક્લિયર. બીજા નંબરમાં શું કીધું કે આ જે લસા આવ્યો એ આપણો નવો છે, તો આ ત્રણેય સંખ્યાનો નવો છેદ કેટલો થઈ ગયો? તો કે સર 112. આટલે સુધી તો આપણને ખબર પડે કે ના પડે? હવે આપણે શું કરવાનું? તો હવે મેં કીધું કે ભાઈ જુઓ ઉપર જે જૂનો છેદ હતો એ અલગ હતો. ધારો કે આનો છેદ 7 હતો, આનો 8 હતો, આનો 16 હતો. તો આપણને શું ખબર પડી? તો કે ભાઈ જૂનો છેદ આટલો હતો, તો જે નવો છેદ લાવ્યો, નવો છેદ 112 લાવ્યો, તો એનો મતલબ કે ભાઈ 7 ને કેટલા વડે ગુણીએ તો 112 થાય. એટલું ક્લિયર છે કે ભાઈ 16 સીતા 112, 16 ના ઘડિયામાં આવે તો 16 સીતા 112, એનો મતલબ 7 ને આપણે 16 વડે ગુણ્યા ત્યારે 112 થયા. તો આગળના દાખલામાં આપણે કીધું કે ભાઈ જેટલા નીચે વડે ગુણ્યા હોય એટલા ઉપર ગુણવા પડે, તો નીચે 16 વડે ગુણ્યા તો ઉપર 16 વડે ગુણવા પડે. એનો મતલબ કે આપણે 11 ને કેટલા વડે ગુણવાના? તો કે 11 ને આપણે 16 વડે ગુણવાના. તો 11 ને 16 વડે ગુણીએ તો કેટલા આવશે? તો કે સર આવશે 176. તો 11 ને 16 વડે ગુણીએ તો કેટલા આવશે? 176. ત્યાર પછી પ્લસ 8 ને કેટલા વડે ગુણીએ તો 112 આવે, બરોબર. આપણે એ જોવાનું કે ભાઈ છેદને કેટલા વડે ગુણ્યા તો 112 આવ્યા, તો કે ભાઈ 14 અઠા 112, બરોબર. તો 8 ને કેટલા વડે ગુણ્યા તો કે સર 14 વડે ગુણ્યા, તો ઉપરે કેટલા વડે ગુણવા પડે? તો ઉપરે 14 વડે ગુણવા પડે. 14 એકા 14, 14 14 તરી 42, તો અહીંયા આવશે 42. પછી 16 ને કેટલા વડે ગુણીએ તો 112 આવે, તો આપણે 16 સીતા 112, તો 16 ને 7 વડે ગુણવા પડે એટલે 112 આયા. તો આપણે નીચે ઉપર કેટલા વડે ગુણવા પડે? તો ઉપર પણ 7 વડે ગુણવા પડે, 7 પંચા 35, તો અહીંયા આવશે 35. હવે તમારું ડાઉટ ક્લિયર થઈ ગયો છે કે ભાઈ આપણે કીધું કે છેદ સરખો કરવા માટે લસા લો, અને લસા એ જ આપણો શું થશે? નવો છેદ થશે. અને ત્રીજા નંબરમાં છેદને જેટલા વડે ગુણ્યા એટલા જ શું કરવા પડે? એટલા જ અંશમાં ગુણવા પડે. અહીંયા 16 વડે ગુણ્યા તો ઉપર 16 વડે, 8 ને 14 વડે ગુણવાથી 112 આવે તો ઉપર 14 વડે ગુણો, 16 ને 7 વડે તો ઉપર 7 વડે. હવે ક્લિયર થાય કે ના થાય? હવે તો કશું કરવાનું, હવે ખાલી અંશનો સરવાળો કરવાનો.
5 ને 2 7, 7 ને 6, 6 દુ 12 ને 1 13, તો કેટલા આવશે 3 આવશે. પછી 3 ને 4 7, 7 દુ 14 ને 1 15, તો અહીંયા આવશે 5 અને અહીંયા આવશે 1 ને 1 2, તો કેટલા આવશે 2. તો ઉપર આવશે 253 ને નીચે આવશે 112. તો અહીંયા આપણો જુઓ અપૂર્ણાંક સંખ્યાના સરવાળા ઘણા વિદ્યાર્થીઓને બહુ અઘરા લાગતા હોય છે. તો 3 સ્ટેપમાં તો પતી ગયો દાખલો, કશું જ છે નહીં આ દાખલા. અને આવા તો આપણે તમને આજે 5 દાખલા શીખવાડવાના છે. તો 5 દાખલા તમે એકદમ વ્યવસ્થિત જોઈ લીધા તો કોઈ જ કન્ફ્યુઝન રહેશે નહીં, એટલું યાદ રાખો તમે, બરોબર. તો આગળ તમારે કોઈ બી ધોરણમાં હશો તમે જો સાદુરૂપ આપવાનું હશે તો તમે પાછા પડશો નહીં. જુઓ હવે જોઈએ, હવે જે દાખલો લીધો છે આપણે એની અંદર તમને થોડુંક એક્સ્ટ્રા લેવલ શીખવાડ્યું કે ભાઈ જુઓ અહીંયા પ્લસ છે અને અહીંયા શું છે માઇનસ છે, બરોબર છે. એટલે બધી રીતના દાખલા આપણે તમને શીખવાડશું. તો હવે જુઓ હવે આપણે કરવાનું શું, તો પહેલો નિયમ તો આપણો સેમ જ કે ભાઈ છેદ સરખાવો જોઈએ એટલે છેદનો લસા લેવાનો. તો અહીંયા સૌથી પહેલા આપણે છેદનો શું લઈ લઈએ, લસા લઈ લઈએ. ચલો તો ભાઈ જુઓ પહેલા 5 વડે ભાગવાનું ચાલુ કરીએ. 5 દુ 10, 5 25, 5 એકા 5. હવે 2 વડે ભાગ 5 વડે પહેલા પૂરો કરી દઈએ ભાગાકાર, એટલે 2 ના ભગાય 2 એમ 5 એકા 5. હજી 2 વડે ભગાશે તો 2 એકા 2, તો કેટલો જવાબ આવ્યો 5 ગુણ્યા 5 ગુણ્યા 2, 5 ગુણ્યા 5 ગુણ્યા 2 એટલે 25 દુ 50. આપણો લસા કેટલો આવ્યો, તો કે સર લસા આવ્યો 50. તો હવે જુઓ ત્રણેયનો છેદ કેટલો થઈ ગયો, તો કે સર ત્રણેયનો છેદ થઈ ગયો 50. તો આપણે શું શીખવાડીશું કે ભાઈ જૂનો છેદ કેટલો હતો એટલે કેટલા વડે ગુણે તો 50 આવે, તો કે સર 10 ને 50 વડે ગુણો, અરે 10 ને 5 વડે ગુણો તો 50 આવે. તો નીચે 5 વડે ગુણ્યા તો ઉપર 5 વડે ગુણી દો. 25 ને કેટલા વડે ગુણો તો 50 આવે, તો કે 2 વડે, તો નીચે 2 વડે ગુણ્યા તો ઉપર 2 વડે ગુણી દો. 5 ને કેટલા વડે ગુણો તો 50 આવે, તો કે સર 10 વડે, તો ઉપર 10 વડે ગુણી દો. વાર્તા પૂરી થઈ ગઈ તમારી. હવે કોઈને એમ થશે સર અહીંયા પ્લસ માઇનસ છે તો આપણને શું ફરક પડે, જુઓ અહીં નીચે 5 વડે ગુણ્યા તો ઉપર 11 × 5 = 55, એટલે અહીંયા કેટલા આવ્યા તો કે 55. પછી છે એની નિશાની પ્લસ ની, તો અહીંયા પ્લસ મૂકી દો. 12 દુ 24, તો અહીંયા 24 આવશે. અહીંયા માઇનસ ની નિશાની, તો અહીંયા માઇનસ બાદ બાકી થશે 10 સીધા 70 લો. જે નિશાની જ્યાં છે ત્યાંની ત્યાં રાખવાની, અહીંયા પ્લસ તો અહીંયા પ્લસ, અહીંયા માઇનસ તો માઇનસ. વાર્તા પૂરી. હવે જુઓ ભાગુસભાના નિયમ પ્રમાણે શું થાય, ભાગાકાર ગુણાકાર સરવાળો બાદબાકી. તો સૌથી પહેલા આપણે બંનેના શું કરી દઈએ, સરવાળો કરી દઈએ. નીચે છે તો 50 એમને એમ જ રહેશે, બરોબર. તો 5 ને 4 9 અને 5 ને 2 7 એટલે કેટલા થશે 79 માઇનસ 70 એટલે કે 70. હવે 9 માંથી 0 જાય તો 9 અને 7 માંથી 7 જાય તો કેટલા આવશે 0, એટલે 79 થી 70 જશે તો 9 આવશે ને નીચે આવશે 50. જો ઉપર નીચે અંશ છેદમાં કશું ઉડતું હોય તો ઉડાડવાનું, અતિ સંક્ષિપ્ત રૂપમાં જવાબ લાવવાનો. તો આપણો શું જવાબ આવ્યો 9/50. ક્લિયર છે કે નહીં? તો આપણે ખાલી શું કર્યું કે પહેલા બંનેનો સરવાળો કર્યો, પછી એમાંથી જવાબને શું કર્યા બાદ કરી દીધા. તો આટલું સિમ્પલ છે. જુઓ કે ભાઈ છેદ સરખા કરો, પછી છેદને જેટલા વડે ગુણો એટલા ઉપર ગુણો, અને પછી અંશ છેદમાં જો સરવાળો થતો સરવાળો કરો, બાદબાકી થતો બાદબાકી કરો, અને સરવાળો બાદબાકી બંને હોય તો શું કરો, ભાગુ સભા પ્રમાણે પહેલા સરવાળો કરી દો ધન સંખ્યાઓનો, અને પછી એમાંથી ઋણ સંખ્યાને શું કરી દો બાદ કરી દો. ક્લિયર છે કે નહીં? એક નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. જુઓ અહીંયા બંને નિશાની માઇનસની છે, પણ આપણે સિસ્ટમ તમને ખબર પડી ગઈ. શું ખબર પડી ગઈ? તો કે સૌથી પહેલા સર છેદ સરખા કરી દો, પછી જે નવો છેદ આવે એ પ્રમાણે અંશમાં જેટલા વડે ગુણવા પડે એટલા વડે ગુણી દો, પછી અંશમાં સરવાળો બાદ બાકી જે થતું એ કરો. તો જુઓ સૌથી પહેલા અહીંયા આપણે શું કરવાનું, 5 2 અને 7 નો શું લઈ લેવાનો, તો કે સર લસા લઈ લેવાનો. ચલો 5 એકા 5 તો 2 અને 7 એમના એમ, 2 એકા 2 તો 7 એમના એમ, અને 7 એકા 7 તો લસા પૂરો. તો કેટલા થશે લસા આપણો, તો લસા આપણો આવશે 5 ગુણ્યા 2 ગુણ્યા 7, 7 દુ 14 અને 14 પંચા 70, તો કેટલા આવશે 70. તો આપણો લસા આવ્યો કેટલો આવ્યો, તો કે સર 70 આવ્યો. તો હવે આપણી જે ત્રણેય સંખ્યાઓ હતી એ ત્રણેય સંખ્યાનો છેદ કેટલો થઈ ગયો, તો સર ત્રણેય સંખ્યાનો છેદ થઈ ગયો 70. તો 5 ને કેટલા વડે ગુણો તો 70 થાય, તો કે સર 14 વડે ગુણો, તો 14 વડે ગુણ્યા તો ઉપર કે 14 વડે ગુણવા પડે, જો નીચે 14 વડે ગુણ્યા તો ઉપર 14 વડે ગુણવા પડે. 2 ને કેટલા વડે ગુણો તો 70 થાય, તો 2 ને 35 જોડે ગુણો તો 70 થાય, તો ઉપર 35 વડે ગુણવા પડે. 7 ને કેટલા વડે ગુણો તો 70 થાય, તો કે સર 10 વડે ગુણવાથી, તો ઉપર એટલા વડે ગુણો. છેદ જોવાનો, છેદ 7 માંથી કેટલો બનાવ્યો, તો કે સર 70 બનાવ્યો, એનો મતલબ તમે કેટલા વડે ગુણ્યા 10 વડે, તો ઉપર 10 વડે ગુણો તો ગુણી દીધા. હવે જે નવો અંશ બને એ જોવાનો કે ભાઈ અહીંયા જુઓ 4 ને કેટલા વડે ગુણવાના 14 વડે, તો 14 ચોક 56, તો અહીંયા આવશે 56 વત્તા, સોરી અહીં વત્તા નથી, જો માઇનસ છે તો શું આવશે માઇનસ આવશે. તો માઇનસ કેટલા વડે ગુણવાના 35 એકા 35, તો માઇનસ 35
અહીંયા માઇનસ છે તો માઇનસ આવશે, 10 ચોક 40, તો કેટલો જવાબ આવશે 40. હવે શું કરવાનું, છેદ તો એમનો એમ જ રહેશે, ખાલી અંશનું સાદું રૂપ આવવાનું. તો અંશમાં શું છે 56 - 35 - 40. તો આપણે ભાગુ સબાનો નિયમ શું કહે છે, જો આપણે એક અલગથી વિડીયો બનાવવાના છે, ભાગુ સબા સાદું રૂપ કઈ રીતે આપી શકાય એનો પણ નિયમ, એના ઉપર એક આખો વિડીયો ડિટેલમાં બનાવવાના છે. પરંતુ હાલ સમજી લો કે ભાગુ સબા એટલે સૌથી પહેલા સાદું રૂપ જ્યારે આપવાનું હોય તો સૌથી પહેલા ભાગાકાર હોય તો ભાગાકાર થાય, ગુણાકાર હોય તો ગુણાકાર, પછી સરવાળો, છેલ્લે બાદબાકી. હવે જુઓ અહીંયા શું છે કે બે સંખ્યાઓ કેવી છે, ઋણ, એટલે બંને સમાન નિશાની વાળી. તો જો બે સમાન નિશાની વાળી સંખ્યા હોય તો માઇનસ માઇનસ શું થઈ જાય, પ્લસ, એટલે કે બંને એક જ જેવા છે તો એમનો શું થાય, સરવાળો, ઘેટા ઘેટાનો સરવાળો થાય. તો બંને ઋણ સંખ્યાઓ તો બંનેનો શું થાય, સરવાળો. તો 40 ને 35 કેટલા થશે, તો 40 ને 70 ના 5 75. તો એનો મતલબ કે બંને શું થશે, 56 - 75, બંને ઋણ એટલે માઇનસ માઇનસ પ્લસ થાય સરવાળો, પણ મોટી સંખ્યા આગળની નિશાની એટલે કેટલા આવશે, -75. તો 56 - 75. તો શું થશે, 56 માંથી 75 બાદ કરવાના. તો અહીંયા હું લખી દઉં 56 - 75. હવે જુઓ બંને પ્લસ પ્લસ માઇનસ માઇનસ, એક ધન એક ઋણ, તો બંનેનો સરવાળો. તો નીચે આવશે 70, નીચે આવશે 70. 6 માંથી 5 જશે 75 માં, જો 56 માંથી તો 75 ના જાય તો 75 માંથી 56 આપણે શું કરવાના, બાદ કરવાના. તો 75 માંથી 56 બાદ કરો તો 10 માંથી 6 જશે તો 5 ને 4 9. 6 માંથી 5 જશે તો કેટલા આવશે, 1, તો 19 આવશે. 19 આવશે, પણ કેવા આવશે, મોટી સંખ્યા આગળની નિશાની, તો -19. તો આપણો જવાબ કેટલો આવશે, -19/70. જુઓ ખબર પડી શું કર્યું આપણે, સાદું રૂપ ફરીથી તમને એક વખત બતાવી દઈએ. શું કર્યું, તો કે ભાઈ જુઓ આ બંને સંખ્યા ઋણ હતી તો એક જ જેવી સંખ્યાઓ તેમનો સરવાળો થાય, એટલે માઇનસ માઇનસ પ્લસ એટલે બંનેનો સરવાળો કેટલો આવ્યો, તો કે -75. હવે એક ધન ને એક ઋણ, તો એક ધન -56 અરે +56 અને -75, તો એક ધન અને એક ઋણ, તો બંનેની શું થાય, બાદ બાકી થાય. તો બંનેની બાદ બાકી થાય તો 75 માંથી 56 જશે તો 19 આવશે, અને મોટી સંખ્યા આગળની નિશાની, તો કેટલો જવાબ આવશે, -19. તો જવાબ આવશે આપણો -19/70. ક્લિયર છે કે નહીં. જો છતાં આપણે આ વિડીયો બનાવીએ છીએ બરોબર, એની અંદર મેં તમારા બધા ડાઉટ ક્લિયર કરવાનો પ્રયત્ન કર્યો છે, છતાં પણ જો તમને કોઈ જગ્યાએ કન્ફ્યુઝન લાગતું હોય તો તમે નીચે કમેન્ટમાં જણાવો, તો આપણે તમારા એકલા માટે કરીને પણ અલગથી એ ડાઉટ સોલ્યુશનનો વિડીયો આપણે તમને અલગથી બનાવીને મૂકીશું. એની ચિંતા કરતા નહીં, આપણો એક જ ટાર્ગેટ છે કે તમને આ જે વસ્તુ શીખવાડીએ છીએ અને જ્યાં તમને કચાશ રહેતી હોય એ વસ્તુ આપણે ક્લિયર થવી જોઈએ, બરોબર છે કે નહીં. ઓકે, આગળ જોઈએ. હવે જુઓ આમાં શું છે, આપણે આગળ જોઈએ એ રીતનો દાખલો કે ભાઈ અહીંયા બંને જગ્યાએ માઇનસની નિશાની છે એટલે આપણે શું કરવાની, બાદ બાકી. પણ સૌથી પહેલા શું કરવાનું, છેદ સરખા કરવાના. તો 9, 3 અને 2 નો શું લઈ લો, લસા. તો 3 વડે ભાગાકાર કરું તો 3 તરી 9, 3 એકા 3, 2 એમના એમ, 3 એકા 3, 2 એમના એમ, 2 વડે ભગાશે તો 2 એકા 2. તો લસા કેટલો આવશે, 3 × 3 × 2. 3 તરી 9 દુ 18. કેટલો લસા આવ્યો, 18. તો ત્રણેયનો છેદ કેટલો બની ગયો, તો સર ત્રણેયનો છેદ બની ગયો 18. હવે શું કરીશું, 9 ને કેટલા વડે ગુણીએ તો 18 થાય, તો કે સર 2 વડે, તો ઉપર ગુણી દો 2 વડે. 3 ને કેટલા વડે ગુણીએ તો 18 થાય, તો 3 × 18, તો ઉપર ગુણી દો 6 વડે. 2 ને કેટલા વડે ગુણીએ તો 18 થાય, તો કે 9 વડે, તો ઉપર ગુણી દો 9 વડે. કેટલું સિમ્પલ. હવે જુઓ અંશ ખાલી લખવાના રહ્યા, તો 17 દુ 34, તો અહીંયા લખી દો 34. માઇનસની નિશાની તો માઇનસ આવશે. 6 દુ 12, તો અહીંયા આવશે 12. અહીંયા માઇનસની નિશાની તો માઇનસ આવશે. 5 × 9 = 45, તો અહીંયા આવશે 45. આગળ શીખવાડ્યું તે પાછળ બંને કેવી સંખ્યાઓ, તો કે સર ઋણ સંખ્યાઓ. તો ઋણ સંખ્યાનો સૌથી પહેલા શું થાય, સરવાળો. તો 45 વત્તા શું થઈ જશે, 12 થઈ જશે, તો કેટલા આવશે, 57 આવશે. તો આગળ 34 એમ ના એમ, તો 34 - 57/18. કારણ કે આ બંને એક જ નિશાની વાળી સંખ્યાઓ, તો બંને સમાન નિશાની વાળી સંખ્યાઓનો શું થાય, સરવાળો. તો આ બંનેનો સરવાળો થયો 34 એમ ના એમ. હવે 34 પ્લસ છે અને 57 માઇનસ, તો બંનેની શું થશે, બાદ બાકી. તો 57 માંથી 34 આપણે શું કરવાના, બાદ કરવાના. 7 માંથી 4 જાય તો કેટલા આવશે, 3, અને 5 માંથી 3 જાય તો 2 આવશે. તો અંશમાં કેટલા આવશે, 34 માંથી 57 જાય તો કેટલા આવશે, 23. મોટી સંખ્યા જુઓ 34 કે 57, તો કે સર 34. 34 આગળ છે એની નિશાની માઇનસની, તો જવાબમાં આવશે -23. અને છેદ કેટલો હતો, તો કે 18. તો આપણો જવાબ આવ્યો -23/18.
જુઓ આ દાખલામાં તમને એમ લાગે કે ભાઈ આપણે શું શું શીખ્યા, તમને એમ લાગે આપણે અપૂર્ણાંક, પણ જો તમે એક જ દાખલાની અંદર બહુ બધી વસ્તુ, જો આમાં તમને લસા શીખવા મળ્યો, આમાંથી તમને અપૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકી તો શીખવા મળે જ છે, પણ લસા શીખવા મળ્યો, પ્લસ બીજું શું જોવા મળ્યું, શીખવા મળ્યું સાદુરૂપ કઈ અપાય, સાદુરૂપ કઈ રીતે અપાય, જુઓ પ્લસ માઇનસ વાળી નિશાનીઓનું સાદુરૂપ કઈ રીતે અપાય, બે ઋણ સંખ્યાઓને ધન સંખ્યા હોય તો એ સાદુરૂપ પણ તમારું પાકું થતું જાય. તો એક જ તમને ખબર ના પડે પણ તમે એક જ દાખલાની અંદર નાના નાના ઘણું બધી વસ્તુઓ તમે શીખતા હો છો. ખાલી એક જ વસ્તુની જરૂર, તમારે ખાલી ધ્યાનથી શીખવું પડે, બરોબર. અને આ વિડીયો તમે 1-2 વખત જુઓ, બરોબર છે, અને પછી આવા નવા દાખલાઓની પ્રેક્ટિસ કરો, બરોબર. તો પછી તમને આ દાખલામાં કશું જ કન્ફ્યુઝન રહે નહીં. ક્લિયર છે કે નહીં? તો જુઓ આજે આપણે કુલ 5 દાખલાઓની પ્રેક્ટિસ કરી, બરોબર. તો તમે દાખલાઓ જુઓ, 1-2 વખત જુઓ, ના ખબર પડે તો, અને એવા ને એવી રકમ તમે જાતે બનાવીને પ્રેક્ટિસ કરો તો તમને આ દાખલા 100% આવડી જશે, બરોબર. તો આજે આપણે અપૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકી જોયા, અને હવે નેક્સ્ટ ટોપિકમાં આપણે બીજો કોઈ બેઝિક મેથ્સનો કોઈ એક વિડીયો લઈને આવીશું. પણ એના સિવાય જો તમે પોતાની રીતે કોઈ બેઝિક મેથ્સનો કોઈ વિડીયો જોવા માંગતા હોય, અથવા તો તમારા ધોરણમાં કોઈ વિડીયો તમારા ધોરણમાં તમને ગણિતમાં કંઈ ના આવડતું અને તમે એ શીખવા માંગતા હોય તો તમે નીચે કમેન્ટમાં જણાવો, તો આપણે એના ઉપર વિડીયો બનાવીશું, બરોબર. બાકી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય.